ભરપૂર શક્તિ અને પાણીદાર ખુમારી જો વ્યક્તિ ઈચ્છતો હોય તો નિયમિત સવાર સાંજ અને બપોર 3 ટાઈમ વિશેષ પ્રભાવથી તૈયાર કરવામાં આવેલા ગૌમૂત્રના અર્કને 3 ટાઈમ લેવાની શરૂઆત કરી દે. કહેવામાં આવ્યું કે દિવ્ય જાતીય શક્તિને પ્રાપ્ત કરવી હોય, શરીરની જે જાતીય નબળાઈ છે એને દૂર કરવી હોય તો પણ ગાયના ઘીનો પ્રયોગ વિશેષ રૂપે કરતા ગૌમૂત્રના અર્કનો પ્રયોગ બતાવવામાં આવ્યો. સુંદર સુડોળ કાંતિમય તેજસ્વી સૌંદર્ય પ્રાપ્ત કરવું હોય, ઉત્તમ વંશવૃદ્ધિ કરવી હોય, શ્રેષ્ઠ જીવન અને લાંબુ નિરોગી જીવન જીવવું હોય તો હે ભારતવાસીઓ ઉઠો, ચરક સંહિતા કહે છે કે આપના આંગણે ગાય બાંધી દેવો. હવે તમે માથું ખંજવાળશો કે ક્યાં ગાય બાંધીએ? આપણે બાંધવાની જરૂર નથી. આપણે બાંધ્યા વિના ગાય આવી જાય છે આંગણામાં. આવે છે ને, બાંધ્યા વિના ગાય આવી જાય છે. હવે ગાય આવે એટલે હવે આપણે એની બરાબર ખાતેદારી કરવાની છે, એટલું યાદ રાખજો. પણ વિશેષ રૂપમાં ગાયના દૂધનો વપરાશ વધે એ માટે કાલે જેટલા પણ બહેનો ભાઈઓએ સંકલ્પ લીધા એમાં આજે વિશેષ અમારા જે 6 બહેનોએ આ કથાનું સુંદર આયોજન સંપન્ન કર્યું છે એવા 6 બહેનો આજે છેલ્લે સંકલ્પ કરશે કે અમે ગાય આધારિત જ તમામ વસ્તુ વાપરીશું. જેટલી ગાયને આધારિત જીવન જરૂરિયાતની વસ્તુ બનતી હશે એ તમામ વસ્તુ અમે વાપરીશું. બીજા નંબરમાં ગાયને ખવડાવ્યા પછી જ અમે હવે મોઢામાં અન્ન મૂકીશું. બીજો સંકલ્પ લેવાના છે. અને ત્રીજો સંકલ્પ જ્યાં જ્યાં પણ ગૌશાળા હશે ત્યાં બની શકશે એટલું અમે અઠવાડિયામાં કે 15 દિવસ કે મહિને 1 દિવસ એ ગૌશાળામાં ગાળવા માટે જઈશું. આવો સંકલ્પ અમારી આ 6 પરિવારના ભાઈઓ બહેનો લેવાના છે. આપણે એને વધાવીએ તો ખરા. આવો સંકલ્પ લઈ અને આપણને પણ પ્રેરણા આપે છે કે કોઈને કોઈ રીતે એને કેને પ્રકારે સંકલ્પ લો અને જીવનને શાંતિવાન બનાવો. ગાયના દૂધમાં વિશેષ રૂપમાં જે વિટામિન્સ બતાવવામાં આવ્યા છે, કહેવામાં આવ્યું કે વિટામિન A, B, D, K અને વિટામિન E તથા અનેક પ્રકારના ખનિજ. આ વિટામિન એક સાથે જો કોઈ જગ્યાએ મળી શકતા હોય તો માત્ર ને માત્ર ગાયનું દૂધ છે. ભેંસનું દૂધ ગરમ કરો તો એની અંદર રહેલો જે થોડોક પણ સારો ભાગ છે એ બળી જાય છે એમ કહેવામાં આવે છે. જ્યારે ગાયના દૂધમાં એવું કાંઈ બનતું નથી. વિશેષ રૂપમાં 21 પ્રકારના એમિનો એસિડ, 22 પ્રકારના ક્ષારો અને 2400 પ્રકારના એન્ઝાઇમ્સ જે ઘટક દ્રવ્યો છે સુપાચ્ય સ્વરૂપે એમાં બિરાજમાન છે, જે આપના જીવન માટે રક્ષક રૂપ છે. તેથી ગાયના દૂધનો વિશેષ રૂપમાં પ્રયોગ કરવામાં આવે. એથી વિશેષ આગળ બતાવવામાં આવ્યું કે શરીરના ઘસારાને પૂરું પાડનારું જે પ્રોટીનની જરૂર છે એ ગાયના દૂધમાંથી ભરપૂર માત્રામાં મળે છે. તેથી સવાર સાંજ બર્ગર નહીં ખાવ તો ચાલશે, પીઝા નહીં ખાવ તો ચાલશે, પણ ગાયનું દૂધ સવાર સાંજ દરેક વ્યક્તિ આ સમયને અનુરૂપ કદાચ વધારે ન લઈ શકો ને તો 100 ગ્રામ પણ લેવાની શરૂઆત કરી દેજો. સાંધાના ઘસારાની તકલીફ આજે બધાને જ છે અને એનું નિદાન વિજ્ઞાન જે આજે બતાવે છે એનાથી કદાચ થોડીક રાહત થઈ શકે. પરંતુ અત્યારે જેને આગળ જિંદગી જીવવાની છે એ જો અત્યારથી જ ગાયના દૂધનો પ્રયોગ શરૂ કરી દેશે તો આ પ્રોબ્લેમ તેને આવશે નહીં. આપણા વડવાઓ 80 વર્ષના થતા ને તો આમ ચાલે ને તો શરમ લાગે. અને અત્યારના 40 પહોંચ્યા નથી કે ઠેલા મારવાના ચાલુ થઈ જાય. 40 કારણ કે શરીરને જે વિશેષ રૂપમાં પ્રોટીનની જરૂર છે એ પૂરું થઈ ગયું છે. હવે મળે ક્યાંથી? એવો તો કોઈ ખોરાક હવે રહ્યો નથી. બધા જ ખોરાકોની અંદર જે તત્વો હતા, એ ઘટકો હતા, એ હવે નથી મળી શકતા. એટલે વિશેષ રૂપમાં હવે જ્યારે કહેવામાં આવે છે કે સંશોધનના માધ્યમથી એ પણ બતાવવામાં આવ્યું કે પહેલાના સમયમાં જે આદિ માનવ હતો એ આદિ માનવને જ્યારે સમજ નહોતી ત્યારે તે કોઈને કોઈ પશુને મારીને ખાઈ લેતો હતો, ભક્ષણ કરી લેતો હતો. પરંતુ ધીમે ધીમે તેની સમજણ વિકસિત થઈ ત્યારે તે થોડુંક
ખેતરમાંથી કંઈક વાવતો થયો, દાના નાખતો થયો, એની એ ઉગે તે ખાતો થયો, ધીમે ધીમે માંસાહારમાંથી શાકાહારી બનવા લાગ્યો અને ધીમે ધીમે તેની પાસે ગાય આવી અને ગાયના દૂધને કારણે તેના પોષણમાં એટલો બધો વધારો થયો, ગાયનું દૂધ પીતો થયો, તેની વિચાર શક્તિ વધવા લાગી, એની શ્રવણ શક્તિ વધવા લાગી, સ્મરણ શક્તિ વધવા લાગી અને એને કારણે તે વિશેષ સંશોધન કરી શક્યો અને સંશોધનને કારણે ગાયના દૂધનો વિશેષ પ્રયોગ કરવા લાગ્યો અને ધીમે 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 એ આદિ માનવમાંથી માનવ આજે ક્યાં સુધી પહોંચી શક્યો. માનવને સૌથી પ્રથમમાં જો કોઈ ખોરાક માટે આધારભૂત કોઈ તત્વ હતું તો એ ગાયનું દૂધ હતું એમ કહેવામાં આવે છે. કહેવાયું કે વિયાયેલી ગાયનું પ્રથમ 3 દિવસનું દૂધ આ ધરતી ઉપરનું દિવ્ય અમૃત છે. લોકો અનેક શાસ્ત્રોમાં સંતો મહાત્માઓ અમૃતની ખૂબ વાતો કરે કે સ્વર્ગમાં અમૃત છે, કે અહીંયા અમૃત છે, કે આ જગ્યાએ અમૃત છે, પણ એ અમૃત કયું? ત્યારે કહેવાયું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમૃત જો કોઈ હોય તો એ ગાયના દૂધનું અમૃત છે. અને એમાં પણ ગાય જ્યારે વિયાય ત્યારે એના 3 દિવસમાં જે દૂધ મળે ને એ અમૃત સમાન દૂધ છે. જ્યારે ઘણા એમ કે આ તો વિયાયેલી ગાય છે, એનું દૂધ ના પીવાય, એનું દૂધ ના પીવાય. અરે એ જ સાચું અમૃત. આ બુદ્ધિના લઠ એને ઢોળી દે, એને ગમે ત્યાં નાખી દે, ગમે તે વપરાશ કરે નહીં. એ દૂધ તો એવું અમૃત છે કે એના દ્વારા તો મંદ બુદ્ધિના બાળકો, પાગલ થઈ ગયેલા બાળકોને પણ સાજા થયાના દાખલા અમારા બાપુ આજે આપે છે. માટે એના જેવું કોઈ અમૃત નથી. અને તેથી જ્યાં પણ આ પ્રસંગ બને અને કદાચ આપણને મળી જાય ને તો અવશ્ય ઘરે લાવજો અને તેને સરસ મજાની સાકર, અમારે ત્યાં તો બનાવતા સાકર, ખસખસ, ઇલાયચી એવું નાખી અને ચારોળી નાખે અને એવી સરસ એને ચોસલા પાડીને બડી બનાવે અને એ અમે બહુ ખાધી છે. બાપુએ નાડી જોઈ તો બાપુ કે તમારા હાડકા બહુ પાકા છે. તો બાપુ આ અમારા દાદાઓએ તો ગાયનું દૂધ બહુ પીવડાવેલું છે અને આ બળી તો બહુ ખવડાવેલી છે. અને ગાયનું છાન લેવા તો અમારે જવાનું જ. અમારા દાદા જ્યારે ગાયો છૂટે ને એટલે બેઠા હોય બહાર જ લાકડી લઈને બૂમ પાડે. હું નાની હતી તો બહુ જાડી હતી એટલે જાડી એમ જ કે જાડી છાન લેવા જા અને તગારું લઈને જવાનું. છેક 1 કિલોમીટર સુધી ગાયનો ધન જાય ત્યાં સુધી અમારે પાછળ પાછળ જવાનું અને છાન લાવવાનું. છાનનો એક પોચકું પણ, એક આટલું પણ એને ખાલી નહીં જવા દેવાનું. રસ્તામાં શેરીમાં પડેલું હોય તો પણ તરત જ અમને ઉભા કરે કે જાઓ પેલું છાન પડ્યું છે લઈ આવો. બિલકુલ એને સહેજ પણ વેસ્ટ નહોતા થવા દેતા. એ આજે પણ અમને ખબર છે. અને આજે એવું કેટલું મહત્વનું કહી શકાય એવું ગોબર ગાયોએ આપેલું વરદાન આજે જ્યાં ત્યાં ગમે તેમ વેડફાઈ રહ્યું છે. આજે તમને પણ કહું છું કે જ્યાં આપણા સોસાયટીમાં પણ ગાય જ્યારે પણ આપણને વરદાન આપે ને, ગોબર આપે ને, ત્યારે એને લઈ લેજો. અને અમે તો છે ને જલ્દી હાથ ના બગડે ને એટલે તગારું લઈને જ દોડીએ, પકડી લઈએ જલ્દી. પણ અને એ આનંદ હતો. અને પાછું એને ગોબર ગેસનો પ્લાન્ટ એટલે પાછું એને વલોવાનું, એમાં જ નાવાનું, એને હાથથી બરાબર ચોડવાનું, ડૂવો કરવાનો અને પછી ગેસમાં જવા દેવાનું. એ જે કામ હતું ને એ એક એવું કામ હતું કે શું ખબર કે આવા નાના હતા ત્યારથી આ ગુરુદેવે આ કામ કેમ કરાવ્યા હશે, આવું કામ કેમ કરાવ્યું હશે, શું ખબર કે આગળ જતા એ જ કામને આગળ વ્યાપ્ત કરવાનો છે એવી આપણને ક્યાં ખબર હતી. પણ એને તો ખબર હતી ને. એ તો દીર્ઘ દ્રષ્ટા છે. એ તો દીર્ઘ દ્રષ્ટા છે. અને જ્યારે પણ અમારા બાપાને પાછળ પીઠ ઉપર ખુજલી થાય ને ત્યારે એમ કહેતા કે જા ગાયનું ગૌમૂત્ર, ગાય મૂત્ર કરે ને લઈ આવ. અને એ ગાયનું ગૌમૂત્ર એ પાછળ પીઠ ઉપર ઘસાવતા એ અમને ખબર છે. અમારા બાપા એને જ ઘસાવે, કપડું ગૌમૂત્ર વાળું કરાવે અને પાછળ આમ ઘસાવે એટલે એમને સારું લાગે. પણ 2 દિવસમાં તો એટલું સરસ થઈ જાય એમને મીઠી ઊંઘ આવી જાય. અને જ્યારે ખેતરમાં વધારે કામ હોય, જ્યારે હળ ચાલતા હોય, ખેતરમાં વધારે કામ હોય, ઘણીવાર એમને પણ કામ કરવું પડતું હોય, ત્યારે ઘરે આવીને ઘૂંટણ ઉપર શેક કરાવે ને ત્યારે